જય માતાજી ફ્રેન્ડ્સ, આજે બનાવીએ છીએ બટાકાના ભજીયા, બટાકા વડા. ઓકે, એમાં મેં કડાઈમાં તેલ મૂક્યું છે. રાઈ તતડી ગઈ છે. હવે આમાં આપણે જીરું નાખીશું, હિંગ અને કડી પત્તા. હવે મરચાં, આદુ લસણની પેસ્ટ, હવે એમાં હળદર નાખીશું, હવે સ્વાદ મુજબ મીઠું નાખીશું, હવે એમાં બટાકા નાખીશું. બટાકા નાખીને બધું મિક્સ કરીશું. હવે એમાં લીંબુ નાખીશું. હવે એમાં આપણે ધાણા નાખીશું. હવે આપણે અહીંયા ચણાનો લોટ લીધો છે, 1.5 થી 1.25 વાટકી જેટલો. હવે એમાં આપણે હળદર નાખીશું, સ્લાઈડ મરચું નાખીશું, અજમો નાખીશું, મીઠું નાખીશું અને બેકિંગ સોડા નાખીશું. હવે આપણે એમાં પાણી રેડીને બધી વસ્તુ મિક્સ કરી દઈશું. આપણું બેટર આવું થવું જોઈએ, જે ચણાના લોટનું બનાવ્યું છે આવું થઈ જાય કમ્પ્લીટ. એટલે આને 5-10 મિનિટ રેસ્ટ કરવા મૂકી દેવાનું. પછી આપણે આવા નાના ગુલ્લા કરવાના છે, ગોળ બનાવીને પછી એને ચણાના લોટમાં ડીપ કરીને પછી આવી રીતે એને તળવાના છે. પણ એને બહુ વધારે હલાવવાનું નથી, ધીમે ધીમે એની જાતે થોડું એ થાય ત્યારે હલાવવાનું, નહીં તો એને હલાવતી વખતે બટાકા વડા ભાગી જઈ શકે છે. બરાબર છે. સાથે ગ્રીન ચટણી છે બટાકા વડાની સાથે, જેમાં મેં ફુદીના, ધાણા, મરચાં, આદુ, લસણની 2 કળી છે અને ખાંડ અને મીઠું, લીંબુ આટલું નાખીને મિક્સરમાં બ્લેન્ડ કરીને કરી છે.